નમસ્તે મિત્રો. નિફ્ટી એક નવા શિખરે 24,500 ઉપરના નવા શિખરે જોવા મળી રહ્યો છે. આવનારા સમયની અંદર નવા ટોપ હાઈ પણ બનશે અને લો પણ જોવા મળશે કે નવો લો કે પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે. પણ એવા સમયે ખાસ કરીને એવી બી કંપનીઓ કે જે બંને કંપનીઓની દ્વારા મેનેજમેન્ટ દ્વારા એક સારો એવો રિસ્પોન્સ કે આવનારા સમયની અંદર ફ્યુચરની અંદર સારા નવા પ્રોફિટ કે નવો ગ્રોથની વાત કરવામાં આવી છે એવી બે કંપનીઓ વિશે વાત કરીશું. અને સાથે એક એવી કંપની કે જે કંપનીનું માર્કેટ કેપ ફક્ત 3500 કરોડનું છે પણ એક ડિક્સોન જેવી મોટી કંપની બની શકે એવી ક્ષમતા ધરાવે છે, કારણ કે એનો બિઝનેસ છે એ દરેક ક્ષેત્રને ફ્યુચર ઓરિએન્ટેડ ગ્રોથ માટે રહેલો છે, કારણ કે એવી ક્ષેત્રના એ કોમ્પોનેન્ટ્સ બનાવે છે કે જેની ડિમાન્ડ આવનારા સમયની અંદર સારામાં સારી જોવા મળી શકે એમ છે. એવી નાની કંપની કે ખાસ કરીને જે નાની કંપની છે એ મલ્ટીબેગર કે સારો એવો ગ્રોથ તમને શેરના ભાવની અંદર અને બિઝનેસની અંદર પણ જોવા મળી શકે. આવી એક નાની કંપની સાથે આ વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને ફ્રી ઓફ ફોલો કામ છે સબસ્ક્રાઇબ કરવું, તમારા મિત્રો સાથે શેર કરવું, બેલ આઇકનમાં સાથે હિટ કરવું એ કરી આપો અને એક કોમેન્ટ કરી જણાવી શકો છો કે આ વિડીયોની અંદર દર્શાવેલો સ્ટોક છે એ તમારી દ્રષ્ટિએ કેવો છે, લોંગ ટર્મ માટે કેવો કહી શકાય. આગળ વધીએ છીએ આ વિડીયોમાં કે જે કંપનીની વાત કરીએ છીએ એ ઝોમેટો. બ્લિંકિટ જ્યારે 2022ની અંદર એક્વાયર કરેલું હતું ત્યારે દરેક ઇન્વેસ્ટરો મિત્રો મોટા મોટી એજન્સી દ્વારા પણ સારું એવું કહેવામાં આવ્યું હતું કે આ એક ખરાબ ડગલું છે, પણ ઝોમેટો દ્વારા સારું એવું મેનેજમેન્ટ ગોયલ સાહેબ તરફથી જોવા મળ્યું અને સારી એવી વેલ્યુએશન એના ઝોમેટો કરતાં પણ આગળ વધી શકે એમ છે. ત્યારે મેનેજમેન્ટ દ્વારા દર્શક કહેવામાં આવ્યું હતું આવનારા સમયની અંદર કે એટલે કે Q1ની અંદર કે Q3ની અંદર મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું 2024ના Q3માં કે 2025ના ક્વાર્ટરની અંદર બ્લિંકિટ કંપની છે જે એ પ્રોફિટેબલ કંપની બનશે. ખાસ કરીને જે કે બ્રેક ઇવન પોઈન્ટ છે કે જે લોસમાં ચાલતી હતી કંપનીને એ પ્રોફિટમાં લઈ આવશે. ત્યારે એક નવા ન્યૂઝ પણ એવા પણ જોવા મળ્યા આપણને કે આજના સમયે જ કે આજના ગઈકાલના કે એ ન્યૂઝની અંદર ઝોમેટો અને સ્વિગી દ્વારા ઇન્ક્રીઝ થયેલો પ્લેટફોર્મ છે જેની અંદર કે 20% વધારો છે એ એના ડિલિવરીઝની અંદર વધારો કર્યો છે. છેલ્લા ઘણા મહિનાથી આ એક ડિલિવરી બેઝની અંદર એક રૂપિયાનો વધારો જોવા મળતો હતો, જેને લીધે એના પ્રોફિટની અંદર સારો એવો ગ્રોથ થઈ શકે એમ છે. સાથે વાત કરીએ ઓગસ્ટ 2023થી લઈને જુલાઈ 2024 સુધીમાં 6 રૂપિયા સુધીનો જમ્પ, આ 2 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધીનો જમ્પ એના પ્રોફિટ ગ્રોથમાં એક રૂપિયાનો ડિલિવરી ચાર્જિસની અંદર ફેરફાર કર્યો. હવે આવનારા સમયની અંદર પણ એ 7 રૂપિયા સુધી થઈ શકે એવી વાત જોવા મળી છે. ત્યારે એ શેરની અંદર જે લોસમાં ચાલતી કંપનીની એક વસ્તુ જોવાની એ છે કે ખાસ એ વસ્તુ કે જ્યારે Q1નું રિઝલ્ટ આવશે ત્યારે બ્લિંકિટ શું પ્રોફિટમાં આવી શકે એમ છે કે પ્રોફિટમાં આવશે કે નહીં, કારણ કે સારો એવો ગ્રોથ આ કંપનીના શેરના ભાવની અંદર જોવા મળ્યો છે. જ્યારે 40 રૂપિયા સુધી આ શેર લોસમાં ચાલતી હતી ત્યારે આ કંપનીનો 40 રૂપિયા સુધીનો ભાવ આ કંપનીનો ગયેલો હતો. ત્યાંથી આ કંપનીની રિકવરી કરી હાલ 229 રૂપિયા સુધી ગયેલી છે. બિઝનેસ ઉપર વાત કરીએ તો ક્વિક કોમર્સ ઉપર, ઈ કોમર્સ ઉપર સારું એવું ટેકનોલોજી ક્ષેત્રની જે વ્યૂ પબ્લિકનું જોવા મળ્યું છે કે ફાસ્ટેડ લાઈફ જીવતી થઈ ગઈ છે અત્યારની યંગ જનરેશન ઉપર વાત કરીએ ત્યારે આવી કંપનીઓને સારો એવો નફો થાય છે કે જેમ ક્વિક કોમર્સની અંદર તાત્કાલિક ફ્લિપકાર્ટની અંદર 2 થી 3 દિવસ એમેઝોનમાં જે ડિલિવરી મળે છે, આ જ કંપની દ્વારા જે બ્લિંકિટ થ્રુ આપણને 3 થી 4 કલાકની અંદર કે એનાથી ઓછા પણ સમયગાળામાં પણ મળી રહે છે કે જે આવનારા સમયની અંદર લોંગ ટર્મ વ્યૂને તમે મિત્રો વિચારો તો આ કંપની એક સારી પ્રોફિટેબલ અને બહુ મોટી કંપની બની શકે એવી ક્ષમતા ધરાવે છે, ફક્ત ને ફક્ત એ બ્લિંકિટના ધોરણ ઉપર, બ્લિંકિટ ઉપર, કારણ કે હાલની દ્રષ્ટિએ 2 લાખ કરોડનું માર્કેટ કેપ સુધી આ કંપની પહોંચી છે. મોટી કંપની, લાર્જ કેપ બની શકે એવી કંપની છે કે ટૂંક ભૂતકાળમાં હમણાં થોડા દિવસો પહેલા પણ આ કંપનીને સારો એવો કે જે નિફ્ટી 50નો પાર્ટ બની શકે એવું દાવેદાર પણ ગણવામાં આવેલો હતો. ફક્ત એક જ વસ્તુને જે એફએનઓની અંદર આ કંપની ન હોવાને લીધે આ કંપનીનો એક પાર્ટ નહોતો બની શકે. ત્યાર પછીની એક બીજી કંપની વિશે વાત કરી કે જે કંપનીના મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે કંપની 2021ની અંદર માર્કેટમાં લિસ્ટ થયા પછી ફાઇનાન્સિયર 2025નું એક
આઈપીઓ પછીનું એક સારામાં સારું વર્ષ એ કંપનીનું રહેશે એવું મેનેજમેન્ટ એપીએસ માઇન્ડના અશોક સુતા દ્વારા કહેવામાં આવ્યું હતું. જે કંપનીના શેરનો ભાવ આપણને ઘણા સમયથી એક જ દાયરામાં જોવા મળી રહ્યો છે. ખાસ એ વસ્તુ 1500 રૂપિયાના ટોપ હાઈ બનાવ્યા પછી 1000થી 800ના દાયરાની અંદર ઘણા સમયથી એક જ દાયરાની અંદર આ શેર જોવા મળ્યો છે. હવે ખાસ આ વસ્તુ જોવાની એ છે કે Q1ના રિઝલ્ટની અંદર કેટલો પ્રોફિટની અંદર ગ્રોથ જોવા મળશે, કે ખાસ કરીને 2025ના દરેક ક્વાર્ટરની અંદર હેપીએસ માઇન્ડના પ્રોફિટની અંદર કેટલો જમ્પ, કે એના સેલ્સની અંદર કેટલો જમ્પ જોવા મળે છે. એક વસ્તુ નેગેટિવની એક વસ્તુ હમણાં બનેલી હતી એ કે અશોક સુતા દ્વારા 10%નો સ્ટેક છે એ સેલ્સ કરવામાં આવ્યો હતો. સેલ કરવામાં આવ્યો છે એનો મિનિંગ એવો નથી કે આપણે એને કંઈક ખરાબ ગણવું જોઈએ, પણ કહેવાનો મિનિંગ એમ છે કે જે કંઈ સેલ થયેલો શેર હોલ્ડરોનો ઘટાડો જોવા મળ્યો છે પ્રમોટર દ્વારા, એ કોના દ્વારા ખરીદાયેલો છે, કે શું એનો ઇમ્પેક્ટ જોવા મળે છે, જેના લીધે 900 રૂપિયા સુધી આ શેર ગયેલો હતો. એ 900 રૂપિયાથી ફરી વખત આ એ સારું એવું પ્રોફિટ બુકિંગ થયું છે કે ત્યાં 825 રૂપિયા જોવા મળી રહ્યો છે. 12,000 કરોડનું માર્કેટ કેપ, કે સ્મોલ કેપ પણ કહી શકીએ એવી કંપની છે. 1020 ને 741 સુધી આ શેરનો ભાવ ગયેલો છે. ત્યાર પછી એક નાની એવી કંપની કે આવનારા સમયની અંદર એક ડિક્સોન જેવી મોટી કંપની બની શકે એમ છે, કારણ કે મારી દ્રષ્ટિએ આ કંપની એક ફ્યુચર ઓરિએન્ટેડ, ખાસ કરીને કે દરેક ક્ષેત્રની અંદર આ કંપની પોતાનું પ્રોડક્શન કરે છે. હાલની અંદર ગ્લોબલી લેવલની અંદર સારો એવો આ કંપનીનો રેવન્યુ જનરેટ થાય છે, જેના લીધે આ કંપનીનું પ્રોફિટની અંદર કે રેવન્યુમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો, પણ જ્યારે આવનારા સમયની અંદર ગ્રોથ થઈ શકે એવું મેનેજમેન્ટ દ્વારા કહેવામાં જોવા મળેલું છે. ખાસ કરીને આ કંપની EMS ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપની, જે એન્ડ ટુ એન્ડ બિઝનેસ કરતી કંપની, અને ખાસ હવે એનો બિઝનેસ છે બોક્સ બિલ્ડ કરવાનો, એટલે ચીપ લેવલનું કામ કરવાનું. હવે કયા લેવલે અંદરથી કામ કરતી કંપની છે, ખાસ કરીને કયા ક્ષેત્રનું ઝીણવટપૂર્વક આપણે ધ્યાન ધરીએ તો કે કેપેબિલિટી છે એ કંપનીની ડિઝાઇન તૈયાર કરવાની, NPA, વોલ્યુમ પ્રોડક્શન, લાઈફ સાયકલના મેનેજમેન્ટ, PCB એસેમ્બલિંગ. ખાસ કરીને આ એક સ્પેશિયાલિટી એક છે આ કંપનીની કે જે PCB જે બોર્ડની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ ગાડીઓની અંદર જે ચીપ લેવલના કામ છે, મધરબોર્ડની અંદરના ચીપ લઈને PCBનું કામ છે, આ એનું પોતાનું પ્રોડક્શન કરતી, કેબલ બનાવતી, શીતલ મેટલ, એરોસ્પેસ મેટલની કામ કરતી કંપની. ખાસ અલગ અલગ ક્ષેત્રની અંદર વાત કરીએ તો ક્લીન એનર્જી, મોબાઇલિટી અને કોમ્યુનિકેશન ક્ષેત્રે, કે જ્યારે નેટવર્ક ટેલિકોમ ક્ષેત્રમાં સારી તેજી છે ત્યારે આ કંપનીઓનું સારી એવી ડિમાન્ડ ને સારા એવા ઓર્ડર મળી શકે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પાવર ક્ષેત્રે, ઓટોમેશન ક્ષેત્રે પણ આ કંપનીનું સારું યોગદાન છે. આ સિવાય ચિત્રાત્મક રીતે જો જોઈએ તો ખાસ વસ્તુ ક્લિયર સમજાશે કે EV વ્હીકલની અંદર જે અંદરના સ્પેર પાર્ટ, ચાર્જિંગ પોઈન્ટ, ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડની વાત કરો, ડિજિટલ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરો, સાથે સોલાર પ્લેન્ટની વાત કરો કે જેની અંદર કન્વર્ટરનો જે ઉપયોગ થાય છે, DC કન્વર્ટર, બેટરી મેનેજમેન્ટ, ચાર્જરનો ઉપયોગ થાય છે સોલાર પ્લેટની અંદર. આ સિવાય ચાર્જિંગ પોઈન્ટ, જે કાંઈ આવનારા સમયની અંદર જેનો ગ્રોથ જોવા મળવાનો છે, એ સોલાર ટ્રેકર્સની વાત કરો, ઇન્વર્ટર, ચાર્જર આ કંપની દ્વારા બનાવવામાં આવે છે. ખાસ એના જે અલગ અલગ પ્રકારના DC પાવર કન્વર્ટર છે, AC DC કન્વર્ટર. આ સિવાય જે PCBની હું વાત કરી રહ્યો છું, આ એ કંપનીની એક સ્પેશિયાલિટી છે, જે એક મોનોપોલી આ કંપની પાસે છે, કે જે આવનારા સમયની અંદર સેમિકન્ડક્ટરની અંદર પણ આ જે ચીપનો ઉપયોગ થાય છે એ આ કંપની બનાવે છે, અને એના આવનારા સમયની અંદર આ કંપનીનું ડિમાન્ડ સારો એવો જોવા મળી શકે. આ સિવાય આ કંપનીનો એવો પણ ભાગ છે કે એરોસ્પેસની અંદર સારું એવું કામ છે, કે જેની અંદર પાયલોટ સોફ્ટની વાત કરો, કે જે અલગ અલગ ક્ષેત્રની લાઇટિંગ પાર્ટ્સ કરો, કે પછી એન્જિન પાર્ટ્સની વાત કરો, કાર્ગો પાર્ટ્સ, અને એક સાથ મેટ્રો ટ્રેન, કે જેની અંદર ટ્રેકિંગ કરવા માટેના સિસ્ટમ છે, જે એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ પાર્ટ્સ જે કહી શકીએ, જે ટ્રેકિંગ સિસ્ટમ છે, બ્રેકિંગ સિસ્ટમ, બેટરી બોક્સ, પેસેન્જર, જે કાંઈ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના મેન્યુફેક્ચરિંગ કરતી કંપની, 5G ક્ષેત્રનું સારું યોગદાન કંપની. હવે દરેક અલગ અલગ એક ક્ષેત્રની કંપની સાથે કમ્પેરિઝન કરશો મિત્રો, ખાસ એ વસ્તુ કે ડિક્સોન ટેક, અંબર એન્ટરપ્રાઇઝ, ઇલિયન ઇલેક્ટ્રોનિક્સ, કે જે સિરમા SGS, તમામ ક્ષેત્રની અંદર તમામ કંપનીઓને સાથે કમ્પેરિઝ કરતા ખ્યાલ આવશે કે આ એક જ કંપની છે એ દરેક ક્ષેત્રની અંદર પ્રોડક્શન કરતી કંપની છે. બીજી વસ્તુ ખાસ એ જ અગત્યની મારી દ્રષ્ટિએ એ છે કે હાલમાં આ કંપનીના શેરનો ભાવ, એવલોન ટેકનોલોજી જે કંપનીના શેરનો ભાવ 540 રૂપિયા જોવા મળી રહ્યો છે, પણ છેલ્લા એક વર્ષના ચાર્ટ પેટર્ન ઉપર જોતા 600 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીમાં ઘણા સમયથી આ કંપની કોન્સોલિડેટ કરી રહી છે, કે જે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એક
સમયગાળો આપણે કહી શકીએ કે ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં, ખાસ કરીને લોંગ ટર્મનો વ્યૂ મિત્રો તમારો હોય કે જે કંપની ફક્ત 3500 કરોડની કંપની છે કે જે આવનારા સમયની અંદર 35,000 કરોડની સ્થિતિ બની શકે એવી ક્ષમતા ધરાવે છે. કારણ કે જે એનું પ્રોડક્શન જે છે એ આવનારા સમયની અંદર સારી એવી ડિમાન્ડ આ કંપનીની રહેશે કે એના પ્રોડક્શનની ડિમાન્ડ સારી એવી રહેશે. ત્યારે આ કંપનીની અંદર સારી એવી તેજી પણ જોવા મળી શકે છે. આ એક સમય છે કે જે કંપનીને ધ્યાનમાં રાખવા જેવાનો સમય છે. ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર કમ્પેરિઝન કરશો તો શેર્સ 2022ની અંદર 196 થી અત્યારે 216 કે જેમ શેરનો ભાવ જોવા મળે છે એમ એટલો શેર્સનો ગ્રોથ નથી. કારણ કે મેઇન આનો બિઝનેસ છે એ ગ્લોબલી લેવલે સારો એવો વધારે 60% જેટલું એક્સપોર્ટ જે ત્યાંથી બિઝનેસ આવે છે એ ગ્લોબલી લેવલ છે. ત્યાં ડિમાન્ડ એટલી બધી જોવા મળી રહી નથી. સાથે પ્રોફિટ જોશો તો એ જ દાયરાની અંદર 7 કરોડનું પ્રોફિટ થતી રહી છે. શેર હોલ્ડિંગ પેટર્નની અંદર જોશો ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જેટલો માલ 2023ની અંદર 70% પ્રમોટરો પાસે હતો એની સામે હાલની દ્રષ્ટિએ ડીઆઈએસ પાસે સારી એવી હોલ્ડિંગની અંદર વધારો થયેલો કે 16.58થી હાલની દ્રષ્ટિએ 23.19નું હોલ્ડિંગ ડીઆઈએસનું થયેલું છે. ડીઆઈનું થયેલું સાથે એફઆઈએસની વાત કરીએ કે જેની અંદર એનું પણ 2.56 એક સારું એવું હોલ્ડિંગ કહી શકીએ પર્સન્ટેજની અંદર. અને સાથે પબ્લિકની વાત કરીએ કે 23.38. ઘણી નાની કંપની છે પણ લોંગ ટર્મ વ્યૂ માટે સારી એવી ઇલેક્ટ્રોનિક ઈએમએક્સ ક્ષેત્રની કંપની કે જે આવનારા સમયની અંદર સિરમા એસજીએસ કે પછી ડિક્સોન જેવી કંપની મોટી બની શકે. એની સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ વાળું કામ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો. થેન્ક યુ.